નમસ્કાર, મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે રૂટીન ટીંડોળાનું શાક એકદમ નવી રીતે બનાવીશું। ઘણીવાર એવું બનતું હોય છે કે આ શાક જો આપણે કુકરમાં બનાવીએ તો ટીંડોળા તૂટી જાય છે અને શાક થોડું લુગદી જેવું પણ બની જતું હોય છે। અને આ શાક જો તાંસણામાં પાણી નાખીને આપણે વઘારીએ તો એનાથી ઘણીવાર ટીંડોળા એકદમ ફીકા પડી જતા હોય છે। તો અહીં આજે આ શાક આપણે રૂટીન કરતાં થોડી અલગ રીતે બનાવીશું। એમાં ટીંડોળા આખા જ રહેશે, બિલકુલ તૂટશે નહીં, અને ટીંડોળાનું જે અસલ સ્વાદ છે એ પણ જળવાઈ રહેશે। શાક માટે અહીં મેં અરાઉન્ડ 300 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે, અને આ ટીંડોળાને મેં પાણી નાખીને બરોબર ધોઈને સાફ કરી લીધા છે। અને આ રીતે મેં તેને અહીં ઊભા જ સમારી લીધા છે। તમારે જો ગોળ ટુકડા કરવા હોય તો ગોળ પણ કરી શકો છો। અહીં ટીંડોળાને મેં કાણાવાળી ચાળણીમાં લઈ લીધા છે। આ ટીંડોળાને આપણે પહેલાં સ્ટીમ કૂક કરવાના છે। શાક જો વધારે ક્વોન્ટિટીમાં હોય તો અહીં તમે સ્ટીમરનો ઉપયોગ પણ કરી શકો છો। અહીં એક કઢાઈમાં મેં થોડું પાણી ઉકળવા માટે મૂકી દીધું છે। હવે ટીંડોળાને આપણે એની પર મૂકી દઈશું અને ઢાંકી અને લગભગ હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે સ્ટીમ કૂક થવા દઈશું। તો લગભગ 5 મિનિટ પછી હવે આપણે ટીંડોળાને ચેક કરીશું। તો અહીં મેં હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે જ ચડવા દીધા છે, અને આ ટીંડોળા છે એ લગભગ 80% જેટલા ચડી ગયા હશે। એટલે કે ટીંડોળાને અહીં આપણે પૂરેપૂરા બાફી નથી લેવાના, 80% જેટલા જ આપણે ચડવા દઈશું 5 મિનિટ માટે। હવે આ ટીંડોળાને આપણે જ્યારે તેલમાં નાખીને મસાલા સાથે સાંતળીશું 2-3 મિનિટ માટે, ત્યારે એ પૂરેપૂરા ચડી જશે। તો એ ટીંડોળાને તમે હાઈ ફ્લેમ પર ફક્ત 5 મિનિટ માટે જ સ્ટીમ કૂક કરશો, એનાથી ટીંડોળા સરસ ચડી જશે। અને હવે આ શાકને આપણે વઘારી લઈએ। તો તમે આ રીતે શાક બનાવશો તો તેલ પણ ખૂબ જ ઓછું વપરાશે। અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ બરોબર ગરમ થઈ જાય એટલે હું આમાં 1 ચમચી જેટલી રાઈ અને એની સાથે અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરું છું। એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે। થોડી હિંગ એડ કરીશું, અને શાકના સારા કલર માટે તેલમાં જ અહીં આપણે અડધી ચમચી જેટલી હળદર પણ નાખી દઈશું। રાઈ અને જીરાને આપણે બરોબર ફૂટવા દઈશું ને હવે આપણે વઘારમાં ટીંડોળા મિક્સ કરી દઈએ। તો તમે આ રીતે શાક બનાવશો તો 5 થી 7 મિનિટમાં જ શાક બનીને તૈયાર થઈ જાય છે, અને ટેસ્ટમાં પણ એ બહુ જ સરસ બને છે। જરૂરથી બનાવીને તમે એકવાર ટ્રાય કરી જોજો। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મેં 1 ચમચી જેટલું મીઠું લીધું છે, સાથે 1 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું મિક્સ કરીશું, અને 2 પિંચ જેટલું હું આમાં ગરમ મસાલો પણ મિક્સ કરી દઉં છું, અને હું અહીં 1 ટેબલસ્પૂન જેટલો ગોળ પણ મિક્સ કરી દઉં છું। ટીંડોળા છે એ સ્વાદમાં થોડા ફીકા હોય છે, એટલે એમાં તમે થોડું ગળ પણ મિક્સ કરશો તો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ બને છે। તો આ બધા જ મસાલાને આપણે શાકમાં બરોબર મિક્સ કરી દઈશું, અને હવે આ બધા મસાલા બળે નહીં એટલા માટે ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ ટુ લો જ રાખીશું। હવે ટીંડોળાને અહીં આપણે સ્ટીમ કૂક કરેલા છે, એટલે આ રીતે મસાલા મિક્સ કર્યા પછી તેલમાં 2 થી 3 મિનિટ માટે ઢાંકીને ચડવા દેશો તો ટીંડોળાનો જે ફીકો સ્વાદ છે એ જતો રહેશે, મસાલા સરસ મિક્સ થઈ જશે। એટલા માટે હવે ઢાંકીને આપણે તેને 2 મિનિટ માટે ચડવા દઈશું। તો આ રીતે ઢાંકીને ફક્ત 2 થી 3 મિનિટ માટે જ, એમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી જ આપણે તેને ચડવા દેવાનું છે। તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ગોળ પણ સરસ સોકળી ગયો છે, મસાલા સરસ મિક્સ થઈ ગયા છે, ને એમાંથી તેલ પણ છૂટવા લાગ્યું છે। તો તમે અહીં જોઈ રહ્યા છો કે ફક્ત 7 થી 8 મિનિટમાં જ આ શાક બનીને તૈયાર થઈ ગયું છે, અને આપણે જોઈ રહ્યા છીએ કે ટીંડોળા સરસ ચડી પણ ગયા છે, અને બિલકુલ તૂટ્યા કે ફેંદાયા નથી। શાક આખું જ રહ્યું છે, અને ખૂબ જ ઓછા તેલમાં અને રૂટીન સિમ્પલ મસાલામાંથી બનાવશો તો પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે। છેલ્લે બારીક સમારેલી થોડી કોથમીર મિક્સ કરીને શાકને આપણે ગરમા ગરમ સર્વ કરીશું। તો હવે પછી જ્યારે ટીંડોળાનું શાક બનાવો ત્યારે એકવાર આ રીતે પણ બનાવીને ટ્રાય કરી જોજો। આ રીતે બનાવશો તો ખૂબ જ ઓછા તેલ અને સિમ્પલ મસાલા સાથે પણ શાક એકદમ ટેસ્ટી બને છે। આઈ હોપ કે આજનો આ વિડીયો તમને ચોક્કસ યુઝફુલ થશે। થેન્ક યુ।